જય વચ્છરાજ દૈરાન સીતારામ અને રામ રામ. મારી મમ્મી બનાવે હિયાક બપોરનું અટાણે. જય માતાજી, જય વચ્છરાજ દૈરાન સીતારામ ને રામ રામ. જે આજ શનિવાર છે, હનુમાન બાપાનો કેક હળેજ કરે તો સારા. હળેજ બાફે બેઠા હતા, જો આ વઘારવા બેઠા હળેજ વઘારવા. જો તમે તમારે ખાવું હોય હળેજ હિયાક રોટલા ને જા મસાલો મરચાંની ઓલે ટમેટાની કટકી ને ઓલે લસણની કટકી ને મરચાં તો તરમાં ખાવા ખાય. જે જાત તે થેલ થાય ને તો કે આ લસણની કટકીથી વઘાર કરીએ તો વાયુ ન થાય, પેટ ન દુખે, ગેસ ન થાય, પણ હિયા પસંદ થાય હળેજની. તો તમારે ખાવું હોય તો આવો, આજ શનિવાર છે. હજી તો પાક કહેવાની તૈયારી કરવાનું. તેલ થાય તો પછી રાઈ ને વઘાર કરીએ. જો જ્યાં રાઈ નાખાય, જ્યાં રાઈ નાખી રાઈ નાખીને રાઈ ફૂટે એટલે જો આ જીરાનો વઘાર. આ જીરું મજા આવે છે ખાવાની. આવો ખાવા ખાવું નહીં. આ શનિવારે કેક હળેજ ઠેકાથી ખારું નહીં કરીએ તો પછી કાં છે આજ શનિવાર છે હાલો હળેજ કરે નાખા. હવે ખાવું ને પેટને ભાડું દેવું ને ભગવાનની ગમે એ આપણી ગમે. જ્યાં રાઈ ફૂટે જ્યાં મોડું રંધાય એટલાની બાર આંગણવાડી તેડવાની જઈએ કરીએ તો મોડું થઈ જાય. જ્યાં જીરાનું વઘાર ત્યાં બરોબર ત્યાં એ જ મરચાં છે ને ખાલી એમને તારે નાખી કાઢેલે ખાલી તેલમાં ફેરવે ખાવાનું તો ખાઈ મરચાંનો વઘાર મરચાં તો ફેંકા ખાલી તો તેલમાં ફેરવવાના હોય. આમાં કંઈ હોય નહીં. ખાવાની મજા આવે, ખાવાની છોકરાઓને તો ભાવે તો ખાય. જો આ લસણની કટકી નાખા, પછી આ ટમેટું નાખા, એનો વઘાર દીધો. પાકી જાય એકદમ મસાલામાં પછી હળેજનો વઘાર દેવાય. ત્યાં કસલ થાય ટીકાથી, આપણી વાયુ ન થાય. જા એ ક્યાંક વઘારાનું. જો આ હળેજ વઘારાય. હળેજનો વઘાર કરે ને પછી આ પાકી જાય પછી મસાલો પડીએ છે. ચટણી ધાણા જીરું એ પછી ન ખાય. આ થોડોક પાકે ના લસણની કટકી ને ટમેટું ને પછી ને આ તો મરચાં વઘાર્યા. હા મરચાંમાં ખાલી મીઠું સાટેદાર એટલી ખાવાની મજા આવે. હા બપોરે બધા ખાશે આગળ રાંધેલે જરાક વાર પાકીએ પછી હું નાખી મસાલો. હમણાં હજી તો રોટલા બાકી છે, એ રોટલા કરવાના બાકી છે. જો આ મસાલો હોય છે તો આમાં પાકે. તમારે ખાવું હોય તો આવો, હજી મસાલો નાખી ચા લસણવાળી ચટણી. આ લસણવાળી ચટણી નાખવી ને આ ધાણા જીરું પાવડર ધાણા જીરું. જ્યાં મસાલો કરાવો, જ્યાં મસાલો કરે જ્યાં મસાલો ચટણી અને ધાણા જીરું એવો મસાલો માથેથી નાખ્યો. મજા આવે જાય ખાવાની. શિયાળ આજે એક ફરે કરવાનું હોય શનિવારે. અડાદીની સળે એટલે હારા. જો તમારે ખાવું હોય તો તમે આવો. અડદનો ખિયા વઘાર થઈ ગયો.
એટલે જરા ખહાડીએ પછી ગયા ધાણા ભાજી માથે રાખી, ધાણા ભાજી પછી માથેથી નાખી. આજે રોટલા બાકી છે. જ્યાં અમારા માનવ આવ્યો હતો એને પણ ભૂખ લાગી હતી, પહેરવારી ઉઠીએ પણ જરાક વધારે ઉઠા. જો માનવ કરતે તમને ખાવા કે તમે ખાવા આવો ઈ કે માનવ. મારી મમ્મી ઘરે રોટલા બપોરના અમારે ખાવા હોય તો તમે પણ આવી જાઓ. એક નંબર મોજ આવી છે, બરાબર ના મમ્મી? જય માતાજી, જય વેસરાય, દયારામ સીતારામ, રામ રામ. રોટલા ઘણા ક્યાંક કરી લીધું અને રોટલા ઘણા તમારે ખાવું હોય તો આવો. જ્યાં રોટલા કરવા આવી દે. થોડુંક મોડું થઈ જાય, માનવને વાહે આંગણવાડીનું રહ્યું ને તો થોડુંક મોડું થઈ જાય ને આદત મોડી છે ખાવાની. હવાની હીરા હોય તો પછી ભૂખ પણ ન લાગે. ઘડી ઘડી કેટલું ખાઈ માણસ. જ્યાં રોટલો કરા આવો, તમારે મરજી હોય તો અડદનું હિયાક. આજ શનિવાર છે તે અડદનું હિયાક કર્યું કે શનિવારની અડદ હાર આવી. બકાલું કામ કાંઈ કોઈ આવતું ને ભાવતું ને ગરમીનું તો તમારે ખાવું હોય તો આવો. જો અમારા માનવભાઈ ઉભો ખાવાની વાત જોવે, ભૂખ્યો થયો હોય તો ખબર નહીં. જ્યાં રોટલા ઘણા આગળ થઈ જાય તો 2-3 રોટલા તો કરવા હોય, મોડા મોડા કરીએ. ખાવામાં 3 જણા. આજ તો રવિ છે, રવિ, દિલીપ ને માનવ ને હું. આ 4 જણા ભેગા. કઈ માનવ જ્યાં આગળ રોટલા થઈ જાય ને તો ભૂખ્યા થયા બેહાઈ જાય ખાવા. એનું કામ મોં આવે, એટલું લોકો ઘાલે જ બેઠો જો ને. ઓલીમાં મને ખાવું ને તારે ને ભૂખ લાગી? ના ના, ઠીક. આજે અમારે રવિ ની કેવું, કાલે રીંગણા ની આપું હતું ને તો નખરા કરતો હતો ને. ના ના, દહીં બાને કે આપે દિયો તો જ ખા, બાકી ને જ ખાવું. સુરેન ખાધું તો પછી મોડું મોડું ખા. સુરેન રવિથી દીએ થોડોક એમ કે ખાવા તો બેહે બધો ખાધું તો ઘડીકમાં ઓલું કરે. કારણ કે એને ભાવતું ને બટેટા રોટલી જ દીધું તો બટેટું રોટલી જ ખાય, બીજું કંઈ ખાતો જ ને. બધું હિયા કંઈ ખવડાવવાનું ને રોટલો ખવડાવવાનો. આજે રોટલામાં તાકાત હોય એટલે રોટલી થોડી છે તો એ સમજતો ને એની રોટલી ને બટેટાનું યાક જ હાલે, બાકી કંઈ ને જ ખાતું. આજ તા ખાય ને બધું ખાઈ ને રોટલો. હા હા એટલું અમાન વિડીયો ઉતારવા દો તમારે બે બાપ દીકરાનો. એ કરે મારી બિનારી વાતો અને મારી મમ્મી કરે રોટલા. જોવો તમે, રોટલા ઘણા ખાવું હોય તો આવો. રોટલા કરવાના હોય, 2-3 રોટલા કરેલા એટલે થેગા રોટલા. તમારે ખાવું હોય તો આવે જાવ. અડદનું હિયાક ને રોટલા ને મરચાં તર્યા, દહીં ને ડુંગળી કસુંબર ને ભારી મજા આવી જાય. આવો, જમાવટ જામી જાય ખાવામાં. કેવી મજા આવે. આગળ અમે ખાવા બેસીએ તમને વિડીયો દેખાડી હોય એટલે તમે જોજો એમ કે કેવું મજા આવે ખાવાની. ટેસ્ટ આવે જાય ઠીકઠાક ખાવાની. હાડો ખોરાક, કંઈ બીજું ફેશનવાળું ખાવાનું નહીં. શાક રોટલો અને રોટલી. અડદનો હિયાક ને રોટલા હોય, એક નંબર મોજ આવે ખાવાની. હા, મને તો કઠોળ બહુ ભાવે. અડદ જ ન કરે. શનિવાર છે, હનુમાન બાપાની પસંદ છે. તે મને એ થયું કે આજ શનિવાર છે, તે દુકાને ગઈ બકાલું લેવાનું. પછી કહેતા અડદ કરવા છે કે શનિવાર છે, તો મેં કહું મને આજ શનિવાર છે તો લે અડદ કરા. તો હાલો કરી નાખવા ખાઈ ગયું. તમારે ખાવા હોય તો આવી જજો. આનું થઈ ગયું જ્યાં ઘણી આ રોટલો પાકી જાય એટલે ખાવા બેસવું અમારે. આ રોટલો જો પાકે મારી મમ્મીનો, બીજો ઘડવાની તૈયારી છે. જો ઘરે આ મારા માનવભાઈ ઉભા.
જ્યાં મહરે અને કોઈનું કરા રોટલા મોઢું 2 રોટલા હોય તો આખું ઘર ખાઈ લે. જો અડદનું શાક નથી ભાવતું તે અહીંથી બનાવવા બેઠો શાક કીવાનું બનાવે રવે ડુંગળી બટેટાનું શાક બનાવે અહીંથી બનાવે જો મમ્મી તા કઈ નથી આવડતું તને આવડે ભાઈ બનાવે ડુંગળી બટેટાનું અલગ અડદનું બનાવ્યું તો કે અડદનું ભાવતું ને તો એ કે હું ડુંગળી બટેટા બનાવેલા મેં તો બનાવેલા તને ભાવતું હોય તો મારે કહું વાંધો લહણગાઈ ચટણી ને તે હું લહણ ફોલે તો એ ચટણી બનાવેલા એ મારી ફરજ છે કરવાની. આ લહણ હું ફોલાની ડુંગળી બટેટાનું શાક કરે કાલે હવે અહીંયા આપણી કહેવત છે ને કે એને કાંઈ નામે હીખેલો હોય તો ઉપાધિ ન રહીએ ભૂખ્યા ન રહીએ કોઈ બી પણ પકાવે ને ખવડાવે હવે ઈ. હા બાપ શાક વઘારે બટેટાનું અલગ સિસ્ટમ વઘારે બધોય મસાલો કેટલો જ નાખે રાઈ ને જીરું ને ફૂટે બધું અને એવી મસાલો એવો કામ નાખે ખબર નહીં જીરું ત્યાં નાખ્યું ને તો જાય બુદ્ધિ વિના ના એ નાખે બસ એટલી ન હોય નો જીરાની ફૂટવા દીધું કે નો કંઈ થવા દીધું વઘારે નાખ્યું હિયાક મારા ભાઈ એમની ગાયકામાં શૂટમાં મને તો આવડતું જ નથી મારી મમ્મી બાજુમાં ઉભે ને કામ કરે જુઓ પાણી બાણી પડે કે ન પડે એમાં પાણી નાખે દીધું કમ્પ્લીટ થઈ ગયું હિયાક મારા ભાઈનું અને બનાવ્યું શૂટમાં હમણાં બની જાય એટલે તમને બધું બતાવી દે ખાવા બેસ્યું અમે બધા ભેગા એટલે તમને બતાવ્યું હું હમણાં કે આ મારા ભાઈ હિયાક બનાવ્યું ખાવા બેહેગા અને મારી મમ્મીને બનાવે નાખ્યું ખાવાનું તમારે ખાવું હોય તો તમે આવે જાઓ 1 નંબર મોજ આવી છે જો ઘણું બધું ખાવાનું છે બરોબર ને મમ ખાવું હોય તો મલક છે સાહેબ છે ટોપલી ભર્યું ખાવું હોય તો આવે જાવ મોજાઈ ને ખાતી હાલો જો રવિભાઈ ત્યાં બેઠો ખાવા ડુંગળી બટેટા ત્યાં નાખે ને માનવ ભાઈ ને સુરેલી જો ઘરે ત્યાં એ બેઠો બેઠો ખાય જો હાલો તમારે ખાવું હોય તો આવ્યો હે બાકી 1 નંબર મોજ ખાવું હોય તો આવે જાવ ઘણું બધું હે ખાવાનું હવે હું ખાવા બેહા જો મારે ખાવું ખાય ચાલે હું પહેરીએ ડુંગળી બટેટા ડુંગળી બટેટા તારે જે ખાવું હોય હાલો ડુંગળી એ ડુંગળી બટેટા અરે ને ખાવું હોય તો ખાઈ લો મારે તો અડેકનું ખાવું અરે ભાવે બાકી 1 નંબર મોજ આવી છે ખાવું હોય તો આવે જાઓ ફૂલ મોજ ઓ ભાઈ મજા આવે ખાવ આવો ખાવ લહણની કટકી નાખે રૂપાનું શાક કર્યું અડદનું આ તો હરમાન બાપાને કહ્યું છે અડદ રોકા બાપે છે અસલી છે પાછા ભાવતા મમ્મી જો કઈક કાંઈ ખા મુકવાનું ખાવું કહે કીધું બરાબર ને મમ્મી
હું જ કહેતી એમાં મારે જ કરવું પડે તો પછી કરે નહીં બેસલા જોઈ ઠામ ઉઠકે કામ ચાલુ જ છે કામ બિસાડી કર્યા જ રાખે મારી મમ્મી ખાઈ લીધું તો એવા સામે ઉતરવાનું છે ને ખાઈએ તો કરવું જોઈએ એ આદત જ છે તડકાનું જ કામ કરે ઈ વધારે મને ઉઠલે કામ અને તૈસો લાગતો જ ને છોકરાને કેમ મળે તો એ અસલ ભરી ગઈ ખબર ને તૈસો લાગતો જ ને મને ભગવાનની દયા છે મારા ઉપર કામ કરો ને મોજ કરો કામ કરીએ ને શરીરમાં શક્તિ રહીએ જો મજબૂતાઈ આવે શરીરમાં નકર આવ તરીકો કાં છે ઢાકલું હોય જો આ ત્યાં ઢાકલા જેવું છે ત્યાં થાય કે જાણે વરસાદ કેવો રમતો હોય હમણી ન લાગે આ એટલો તડકો હમણી લાગે ઘણી તરીકો હોય એ નથી થતો તરીકો હડકા બળતા હોય એવો તરીકો લઈ ને તો હું કામ કરેલા કારણ કે આપણે ખેડૂતના વ્યાહ છે તરીકો ન લાગવો જોઈએ આપણે ખેડૂતના વ્યાહની તરીકો લાગે તો પૂછે માજનનું વણાવની તો લાગે ઠીક કે બિસાડા ન જાતા હોય તો આપણે ખેડૂતના વ્યાહ તો આપણે કામ કરીએ આદત હોય આપણે મને તો સિટીમાં આવી તોય મને તો કામ એવું છે આયો ઉટકાઈ ગયા કામ પીએ છે ઉટકાઈ ગયા આખાય ખા ખાટલી ભરે બરોબર એઠવાડો હેઠી નાખે એમાં ખંડેરિયામાં આપણે ઘોડા જોવે અમારા રવિભાઈ ને માનવભાઈ જો બેઠા અમારા રવિભાઈ થાકી બનાવે અમારા માનવભાઈ ફૂટા મોઢામાં જીવ ભૂંગી દીધી જો